અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાંથી। સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટ લોકસભાની 3 બેઠકની વિજય વિશ્વાસ સભા યોજાઈ। સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની વિજય વિશ્વાસ સભા અબ કી બાર 400 કે પારના સાથે સભા સ્થળ ગુંજી ઉઠ્યું હતું। ઓવાણા અને આશીષ સાથે આવકાર, ફરી એકવાર મોદી સરકાર। સભામાં લોક જોવા ઉમટ્યું હતું અને મોદીની લોકપ્રિયતા। સભામાં ઉપસ્થિત માતાઓ બહેનોએ ઓવાણા અને આશીર્વાદ આપવા બદલ પીએમ મોદીએ વંદન કર્યા હતા। સંબોધનની શરૂઆતમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણું સુરેન્દ્રનગર મજામાં ને બધું હેઠે ઠઠને જોરમાં લાગો છો। સુરેન્દ્રનગરમાં સભા હોય એટલે આટલી બધી મોટી સંખ્યામાં માતા બહેનો હોય તે મોટી વાત છે। સંવિધાન કે અનામતના કોઈ ફેરફાર નથી, મોદીની ગેરંટી। કાર્યકરો તેમજ મોદીના સમર્થકો હજારોની સંખ્યામાં સભા સ્થળ પર પહોંચ્યા હતા। સુરેન્દ્રનગર શહેર સહિત સભા સ્થળ મોદીના રંગે રંગાયું હતું। નરેન્દ્ર મોદી જંગી સભાને સંબોધન કરી 3 લોકસભા સીટના ઉમેદવારોને વિજયી બનાવવા હાકલ કરી હતી। મહિલાઓ સહિત પુરુષો તેમજ બાળકોએ કેસરિયા રંગે રંગાયા। ક્ષત્રિય આંદોલન વચ્ચે નરેન્દ્ર મોદીની જાહેર સભા બની રહેશે મહત્વપૂર્ણ। મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ।